ટ્રેડ ડીલનો વિરોધ, ઇલેક્ટ્રિસિટીનો કાયદો અને 4 લેબર કોડ. આના વિરોધમાં હાલ અત્યારે મોટી રેલી વડોદરા શહેરમાં મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું. ખેડૂતો, મહિલાઓ અને કામદારો જોડાયા છે. બદામણી બાગથી થઈ ગાંધીનગર ગૃહ સુધી આ મોટી રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં આજે દેશવ્યાપી હડતાલના ભાગરૂપે કામદાર, ખેડૂત અને મહિલાઓના હકોને લઈ ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ અને સંયુક્ત કામદાર સમિતિના નેતૃત્વ હેઠળ બદામણી બાગથી મહાત્મા ગાંધીનગર ગૃહ સુધી રેલી યોજાશે. કેન્દ્ર સરકારના 4 લેબર કોડ, ઇલેક્ટ્રિસિટી કાયદો, સ્માર્ટ મીટર યોજના. રેલીમાં મોટી સંખ્યામાં આશા વર્કર, બેંક કર્મચારી, રેલવે મજદૂર અને આંગણવાડી કર્મચારીઓ અને ખાનગી ફેક્ટરીના કામદારો મોટી સંખ્યામાં જોડાયા છે. આયોજકોનું કહેવું છે કે કાયદાઓથી રોજગાર સુરક્ષા, વેતન પર ગંભીર અસર પડશે, તેથી એકજૂથ તે સંઘર્ષ જરૂરી બન્યો છે. રેલીના દ્રશ્યો, નારા લગાવતા કાર્યકર્તાઓ, બેનરો, પ્લેકાર્ડ સાથે ચાલતા કામદારો પણ નજરે આવ્યા છે. કેન્દ્ર સરકારના જે 44 લેબર કાયદા રદ કરીને જે 4 નવા લેબર કોડ નાખવાની કેન્દ્ર સરકાર દ્વારા કોશિશ થઈ રહી છે, નાખી દીધા છે અને રાજ્ય સરકાર હવે અમલ કરશે. તેના વિરોધના ભાગરૂપે પ્રાઇવેટાઇઝેશનનો મુદ્દો છે. એટલે અમારી સાથે આજ રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનના ભાગરૂપે તમામ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો, લોકલ ટ્રેડ યુનિયનો બધા જોડાયેલ છે. અમારી સાથે બેંક છે, ઇન્સ્યોરન્સ છે, રેલવેઝ છે અને અમારો મોટો મુદ્દો છે કે જે નવા કાયદા આવશે તો કામદારોના કાનૂની અને બંધારણીય હક્કો માર્યા જશે. કેમ કે પહેલાં એક કાયદો હતો કે 100થી વધારે કામદાર હોય તો પરવાનગી લેવી પડતી હતી નાયબ શ્રમ આયુક્તની. હવે એને 300નો કાયદો લાવી દીધો સરકારે. ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ છે, પ્રાઇવેટાઇઝેશન છે, ગ્રેજ્યુટીના કાયદા છે અને મોટામાં મોટો ઇસ્યુ છે કોન્ટ્રાક્ટ લેબર એક્ટ. આ બધા જો કાયદા અમલમાં આવશે તો કામદારોનું જીવન નિર્વાહ મુશ્કેલ થઈ જશે અને માલિકોની દાદાગીરી તો છે જ હાલમાં, પણ પછી એટલી દાદાગીરી વધી જશે કે કામદારો પોતાના કાનૂની હક્કો મેળવી શકે નહીં અને કમિશનની નિમણૂક કરવામાં આવે છે. એટલે લેબર કોર્ટો પણ બંધ થવાની શક્યતા રહેલી છે અને તમામ પાવર સરકાર પાસે થઈ રહેશે અને રાજકીય દાવપેચથી કામદારો પોતાનો હક્કો મેળવી શકે તેવી સ્થિતિમાં નહીં હોય, જેનો અમે આજ વિરોધ કરીએ છીએ. અને જે 4 લેબર કોડ નાખવાની સરકાર દ્વારા કોશિશ થયેલી છે એ પરત લે અને જે જૂના કાયદા છે એનો અમલ ચાલુ રાખે તેવી અમારી માંગણી છે. ભાઈ, માનો છો આજે જે પ્રકારે રેલી છે, રાષ્ટ્રવ્યાપી હડતાલ છે, સરકારને આની અસર પડશે? સરકારને 100% અસર પડશે કે આંગણવાડી બહેનોનું પણ શોષણ કરવામાં આવે છે. બેંકોનું ખાનગીકરણ કરવાની કોશિશ થઈ રહેલ છે, રેલવેમાં ખાનગીકરણ કરવાની કોશિશ થઈ રહેલ છે. એટલે આ દેશ છે મજદૂરોનો દેશ છે. 30%થી વધારે મજદૂરો આ દેશમાં કામ કરી રહ્યા છે. એટલે સરકાર ખરેખર નોંધ લેશે જ અને નહીં લે તો અમારી જે લડતો છે, આંદોલનો ચાલુ રહેશે. કામદારોને એમનું શોષણ કરવા માટે લાયસન્સ આપી દેવું એવું લાગે છે કાયદા? 100% લાયસન્સ આપી દીધું છે અને લેબર કોર્ટો છે જ્યારે સમાપ્ત થશે અને કોર્ટ કમિશનની નિમણૂક થશે એટલે કામદારો ન્યાય મેળવવા ક્યાં જશે? એટલે લાયસન્સ આપી જ દીધું છે માલિકોને અને મૂડીપતિઓનો રાજ પાછું અમલમાં આવી જશે. કામદારોને જે વર્ષોથી લડાઈ છે એનો અંત આવી જશે. તો હવે આ સરકાર ક્યાં સુધી તમારી માંગણીઓ પૂરી કરશે, શું લાગે છે? અમે ઘણા વર્ષોથી આ લડત ચાલુ રાખી છે અને લડત ચાલુ રાખીશું. નામદાર સુપ્રીમ કોર્ટનો સહારો પણ લઈશું અને આ એક્ટ અમલમાં આવશે તો લોકો રસ્તા પર આવશે અને વિરોધ તો કરશે જ. રાષ્ટ્રવ્યાપી આંદોલન આજે એટલા માટે છે કે ધર્મના નામે જ્યારે આ સરકાર દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા, પણ રોજગાર અને શિક્ષણ છે, ખાસ કરીને તો આજે રોજગારની સવાલ તમે જોઈ શકો છો કે આંગણવાડી મહિલાઓ આજે પોતાના હક માટે જ્યારે રોડ રસ્તા પર આવી હોય એનું મુખ્ય કારણ આ ભારત સરકાર દ્વારા જે 4 લેબર કોડનું જે અમલ કરવામાં આવ્યો છે એમાં કાયમી ધોરણે નોકરીઓને ખાઈ જઈ અને કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કરવામાં આવેલી હોય, આઉટસોર્સિંગની પદ્ધતિઓ લાગે, ત્યારે વર્ષો સુધી જે લોકો કાયમી ધોરણનું કામ કરતા હોય એ લોકોના હક્કો છીનવાઈ રહ્યા હોય, ત્યારે આજે ભારતભરમાં આજે ભારત બંધનું સેન્ટ્રલાઇઝ યુનિયન દ્વારા બંધનું એલાન હોય ત્યારે વડોદરા ખાતે વડોદરા સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા આજે ભારત બંધના અને આ 4 લેબર કોડ રદના માંગણીઓ અને સમર્થનના ભાગરૂપે આજે વડોદરાના 50 કરતાં વધારે કામદાર સંગઠનો અને મહિલાઓ, આંગણવાડીની મહિલાઓના સંગઠનો, C2, INTUC, ITUC આ તમામ યુનિયન સાથે મળીને ભારત સરકારને જે સત્તાના હોશ ગુમાવી બેઠા છે એને એક સબક બનાવવાની વાત સાથે વડોદરાના તમામ લોકો આજે રોડ રસ્તા પર આવેલા છે અને આનાથી પણ આજે જો કંઈ અમલમાં નહીં આવે તો આવનાર દિવસથી આની પણ વિપરીત આંદોલનો થશે. એ માંગણીઓ સાથે 4 લેબર કોડને રદ કરવાની માંગણી સાથે અમે રોડ પર આવેલા છે. જે મહિલાઓ
મહિલાઓનો હક બંધારણીય આપેલો છે. જો મહિલાઓ 8 કલાકની નોકરીમાં દિવસે સુરક્ષિત ના હોય તો રાતની જે જોગવાઈઓ કરવામાં આવી છે એમાં મહિલાઓની સુરક્ષા શું હોઈ શકે? 8 કલાકની વાત જ્યારે કામની મૂકી હોય, 8 કલાકની કામગીરી કરે, બંધારણીય હક હોય ત્યારે 12 કલાકની વાત મૂકી હોય. આવા જે 44 કાયદાઓ છે રોજગાર અને મજૂરોની હિતના કાયદાઓ હતા, એમાં કિસાન હોય, મજદૂર હોય, મહિલા હોય, આ તમામના હકનું શોષણ થાય એવી અમેરિકા સાથે કેટલીક અંદરખાને મેળાબીપણાની અંદર જોગવાઈઓ કરીને આ લેબર કોર્ટને જે મંજૂરી આપવામાં આવી છે અને રદ કરવાની તમામ સેન્ટ્રલાઇઝ ટ્રેડ યુનિયનની માંગણી છે, તમામ લોકોની માંગણી છે. આજે એ માંગણીઓ સાથે આ 4 લેબર કોર્ટ દૂર કરવા માટે, રદ કરવા માટે આજે આ હડતાળ રૂપ જોડાયેલા છે. હવે સરકાર તમારી વાતો માનશે શું લાગે છે? સરકાર વાતો તો ક્યારે સરકાર આ માનતી નથી, કેમ કે આ સરકાર એવી સરકાર છે કે પોતાની મદમાં મસ્ત છે. પણ સરકારે આજે તમે જોઈ શકો છો કે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો પોતાના હક માટે રોડ પર આવ્યા હોય ત્યારે સરકારે પણ ચેતવાની જરૂર છે. આ ચેતવણીનો એક ભાગ છે અને આવનાર દિવસોની અંદર જો આની અંદર ચોક્કસથી કોઈ પગલામાં નહીં લેવાતો આનીથી પણ જલદ અને હિંસક આંદોલનો પણ થવાની પૂરી શક્યતા છે. આ ભારત સરકાર વારંવાર રજૂઆત કરવા છતાં કઈ વસ્તુ સાંભળવા તૈયાર નથી. 4 લેબર કોડનો વિરોધ છે અમારો, કૃષિ કાયદાનો વિરોધ છે, આંગણવાડી બહેનોને કાયમી કરવાની વાત છે. કોઈ વસ્તુ ભારત સરકાર માની નથી રહી, એટલે આ આંદોલન ઉપર અમારે રોડ પર આવવું પડી રહ્યું છે. અત્યાર સુધી ગયા વખતે આંદોલન કર્યું હતું, 20 કરોડ લોકો જોડાયા હતા. આજે 30 કરોડ લોકો જોડાયેલા છે. એટલે સમજી લો કે દેશના 25% લોકો જોડાયેલા છે. આવનાર સમયમાં સંખ્યા વધતી જઈ રહી છે અને જો સરકાર નહીં માને તો એક દિવસ પૂરો દેશ રોડ પર આવશે એવું પરિસ્થિતિ ક્રિએટ થઈ જશે. અને 2 મિનિટમાં વર્ણવી શકું એમ નથી કે જે એમ કે છે ગ્રેજ્યુટી મળશે પણ 1 વર્ષની નોકરી જ નહીં થવા દે, 11 મહિનાના કોન્ટ્રાક્ટની વાત કરે છે. સરકાર 20થી વધુ લોકો હોય તો એમને યુનિયન બનાવવા નહીં દે, એના માટે 50 માણસ જોઈએ છે. લેઓફ માટે 100 હતા પહેલાં, હવે 300 માણસ હોય તો લેઓફના ફાયદા મળે. એટલે કોઈ રીતે પહેલાં કામના કલાક 8 કલાક હતા, એમાં અડધો કલાક રિસેસ જમવાની હતી. હવે આવી બધી પરિસ્થિતિઓને ખતમ કરી નાખી છે લેબર કોડમાં. તો હવે આ તમારી આંદોલનથી સરકારને કોઈ ફરક પડશે? પડશે, 100% ફરક પડશે. અમને પૂરો વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે અમે સરકારને ઝુકાવીને રહીશું. સરકારે જૂનના 29 મજદૂરોના કાયદાઓ કેન્સલ કર્યા અને 4 નવા લેબર કોડ દાખલ કર્યા છે, જેના કારણે સીધું નુકસાન કર્મચારી કામદારોને થશે અને મૂડીપતિઓને એમને શોષણ કરવાનો અધિકાર આપી દેશે. તમે સપોઝ જાણો છો કે 8 કલાકની જગ્યાએ 12 કલાકની નોકરી, મહિલાઓને રાત્રે પણ નોકરી કરવા માટેનો કાયદો બનાવ્યો, જેનાથી આપ જાણો છો કે મહિલાઓની બાબતમાં એમનું પોતાનું કૌટુંબિક જીવન હોય અને સાથે સાથે બળાત્કારની ઘટના હોય કે એમનું બીજી રીતે પણ શોષણ થઈ શકે. એટલે 12 કલાકનો અમારો વિધાન છે. વેતનની બાબતમાં સાથે સાથે ઇલેક્ટ્રિસિટીની બાબતમાં જે નિયમ લાવી ખાનગી વીજળી કંપનીઓને આપી ખેડૂતોને ડાયરેક્ટ ગેરફાયદો. આજે સમગ્ર દેશમાં જે અમેરિકાના દ્વારા ટ્રેડ અને ટેરિફના કારણે જે કાયદા આવી રહ્યા છે એના લીધે ખેડૂતોને જે નુકસાન થવાનું છે સમગ્ર દેશના ખેડૂતો પણ હશે. આપ જાણો છો કે આજે દેશના 20 કરોડથી વધારે કર્મચારીઓ આંદોલનના માર્ગે છે. મહિલાઓ હોય, આંગણવાડી કાર્યકર્તાઓ હોય, આ તમામ બાબતોનું તો આપ જોઈ શકો છો કે જે રીતે શોષણ થઈ રહ્યું છે. આ સરકાર ગરીબ, કામદાર વિરોધી અને ખેડૂત વિરોધી છે. એ કાયદા સ્પષ્ટ જણાય છે અને એ કાયદાના વિરોધમાં આજે જાણો છો કે આજે સમગ્ર દેશની બેંકો બંધ છે. બેરોજગારીનો એટલો મોટો પ્રશ્ન છે. ફિક્સ પગારને પ્રોત્સાહન એ ગ્રેજ્યુએટની વાતો કરે છે. દર મહિને ગ્રેજ્યુએટી તો રિટાયરમેન્ટ વખતે મળે. લોકોને આવા આડકતરી રીતે કાયદાઓ નાખી કર્મચારીઓનું શોષણ એ સ્પષ્ટ જણાય છે. તો હવે આ સરકારને આ આંદોલનથી ફરક પડશે શું? આપને એવું કહી રહ્યા છે કે ગઈ વખતે 20 કરોડ લોકો જોડાયા હતા, આજે 30 કરોડ કર્મચારીઓ, કામદારો, ખેડૂતો જોડાયા છે. અને હજી તો જે ટેરિફના કારણે જે આંદોલન આવી રહ્યું છે સમગ્ર દેશના ખેડૂતો, ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતીની સાથે વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂતો, મજદૂરો અને એની આજુબાજુના ધંધાથી દેશના લોકો જીવી રહ્યા છે. અને એમાં તમે જો ભારત દેશના ઉત્પાદન ઉપર તમે ટેક્સ અને અમેરિકાથી આવતું ખેતી પેદાશો ઉપર કોઈ ટેક્સ નહીં, જેના કારણે સીધું નુકસાન
ખેડૂતોને થશે એ ખૂબ મોટી વાત છે. આજે કિસાન સંઘો પણ જોડાયા છે. ભવિષ્યની અંદર ખૂબ મોટું આંદોલન થશે. દેશમાં ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. રાવત સાહેબ, તો માનવું છે જે પ્રકારે આ 4 કાયદાઓ આવી રહ્યા છે સીધો ફાયદો માલિકોને થઈ રહ્યો છે. મૂડીવાદીઓને ફાયદો થાય. તમે કાયમી નોકરીની વ્યવસ્થા નથી, બેરોજગારીની મોટી સમસ્યા, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, આઉટસોર્સિંગની વાતો કરો છો. આ કાયદાઓ નાબૂદ લાવવાથી યુનિયનો તૂટી જશે. 300થી વધારે યુનિયન નીચેના યુનિયન તરીકે સ્વીકારો નહીં. હવે 300 જેટલા કામદારો દરેક નાના ગૃહ ઉદ્યોગો કે લઘુ ઉદ્યોગો હોય તો 300થી ઓછા રાખશે, જેથી યુનિયન નહીં બની શકે, એમના અધિકારો માટે ના લડી શકે. 12 કલાકનો કાયદો લાવ્યા, રાત્રે મહિલાઓનું લાવી દીધું. કોઈ જગ્યાએ કાયમી વ્યવસ્થા નથી. વેતનની બાબતમાં પણ અમે પેલા ભૂતકાળમાં રજૂ છે કે ન્યૂનતમ વેતન ક્યાં છે? 21,000 ઓછામાં ઓછું વેતન જોઈએ. સરકારે એ તો કરતી નથી. આ તમામ કાળા કાયદાઓ સરકારે લાવ્યા છે. સરકાર મોટી મોટી વાતો કરી રહી છે, પરંતુ એ કામદાર, મહિલાઓ અને કિસાન વિરોધી છે, એ સ્પષ્ટ છે.